नमस्कार विद्यार्थी मित्रों, आई एम डॉक्टर के एन पटेल, सायन्स कॉलेज पिलवाई। एमएससी ना विद्यार्थीओ खास हवे जे राह जोईने बैठा छे के मिक्सचर टाइप शोधी सेपरेशन करी। हवे तमारे मिक्सचर नी अंदर रहेला 3 पदार्थों जे शोधवाना छे। ए पदार्थों झड़पथी केवी रीते काम पूरुं करी शकाय। जो विद्यार्थी मित्रों अहीं जे हूँ बात करी रह्यो छुं के तमारे झड़प थाय परीक्षा माटे ज छे। ज्यारे रूटीन नी अंदर आपणे काम करता होय त्यारे बधा ज टेस्ट करवा फरजियात छे। आटલું યાદ રાખજો तो ज आपणने શીખવા મળશે, જાણવા મળશે। અહીં જે હું પદાર્થો કેવી રીતે ઝડપથી શોધી શકાય કે બધા ટેસ્ટ આપણે બધા કરતા હોઈએ છીએ, એ રૂટીનની અંદર હોય છે। પરીક્ષાની અંદર થોડીક આપણને ઝડપ થાય, મદદ મળે અને શોધી શકાય આરામથી, એના માટે હું આજે વાત કરી રહ્યો છું। તો જનરલી આપણને એમએસએસએમ 4 ની અંદર સોલિડ હોય કે લિક્વિડ હોય, કેટલા પદાર્થો મોટા ભાગે આપવામાં આવે છે, કેવી રીતે એને આઈડેન્ટિફાઈ કરવાના છે, આજે આપણે એ શીખીશું। तो સૌપ્રથમ આપણે જોઈશું એટલે ફક્ત પરીક્ષા માટે હા અમુક ટેસ્ટ તો તમારે કરવા પડશે, પણ એકાદ બે ટેસ્ટ તમે ઝડપથી કરી દો અને ઝડપથી પદાર્થ તમને મળે। એની અંદર ખાસ બાબત એ છે કે અહીં જે હું તમને રીત શીખવાડીશ, હા ઘણા બધા પ્રોફેસરોએ તમને જુદી જુદી પદ્ધતિઓ, કેમિકલ પદ્ધતિઓ, હું એ તરફ નથી જતો। કારણ કે કોઈ પણ વ્યક્તિને શોધવો હોય, કોઈ તમને વિદ્યાર્થી છો, કોલેજની અંદર તમને શોધવા હોય અને કોઈ એમ કે લાલ કલરનો કે વાદળી કલરનો શર્ટ પહેરેલો છે તો મળશે નહીં। નેચર એનો આપણે જાણતા હોઈએ તો પદાર્થ નથી મળી જતો, પણ એમ કહેવામાં આવે કે એનો ક્લાસ એમએસએસએમ 4 છે ને રોલ નંબર આ છે તો ફટ દઈને મળી જશે। તો આજે આપણે એ જ સ્કીમ તરફ વધીશું આગળ કે મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ। ઘન પદાર્થો માટે મેલ્ટિંગ પોઈન્ટ ગલન બિંદુ અને પ્રવાહી પદાર્થો માટે ઉત્કલન બિંદુ બોઇલિંગ પોઈન્ટ આ ફિક્સ હોય છે। જો એ ટેસ્ટ આપણે કરીશું તો એ વ્યવસ્થિત રીતે જો ટેસ્ટ કરીશું તો આપણને ઝડપથી એ પદાર્થ મળી જાય છે અને આપણે લખી શકીશું। એટલે વિદ્યાર્થી મિત્રો હવે આઈડેન્ટિફાઈ કરીશું કે ઘણા બધા તમે શું કરો છો, પદાર્થોને બધા ટેસ્ટ તમે નિર્ણાયક કરો છો। ઘણી વખતે મળે, ક્રૂડ પદાર્થ હોય, ના મળે, પણ એનું મેલ્ટિંગ પોઈન્ટ કે બોઇલિંગ પોઈન્ટ જો તમે લઈ લેશો તો એની નજીક જઈ શકશો અને એકાદ બે ટેસ્ટ કરીને ઝડપથી મેળવી શકાય છે। તો સૌ પ્રથમ આપણે જે વાત કરીશું એસિડ। એસિડની અંદર હવે આપણે પહેલા વાત કરીશું કે સોલિડ। એસિડ કેવા છે? સોલિડ। લગભગ એસિડની અંદર આપણને લિક્વિડ આપતા નથી, તો આ સોલિડ એસિડ છે તો એની અંદર વોટર સોલ્યુબલ પાણીમાં દ્રાવ્ય। તો પાણીમાં દ્રાવ્ય એસિડ આપણને કયા કયા આપે છે, એની અંદર તત્વો કયા આવેલા છે? તો મોટા ભાગે આની અંદર CH કાર્બન, હાઇડ્રોજન એન્ડ ઓક્સિજન તત્વો છે। વોટર સોલ્યુબલ એસિડની અંદર નાઇટ્રોજન, હેલોજન કે સલ્ફર નથી। પહેલા જે તમને આપે છે પદાર્થો આપવા માટેની જે શક્યતાઓ છે એ પ્રમાણે હું લખીશ। તો પહેલો છે ઓક્ઝેલિક એસિડ। એનો મેલ્ટિંગ પોઈન્ટ આપણે આ બધાના જ મેલ્ટિંગ પોઈન્ટ લખીશું 101 ડિગ્રી સેન્ટીગ્રેડ। બીજા નંબરે છે સક્સિનિક એસિડ। એનો મેલ્ટિંગ પોઈન્ટ છે 185 ડિગ્રી। આ બે
ત્રીજો છે ટાર્ટ્રિક એસિડ. એનું મેલ્ટિંગ પોઈન્ટ છે 170 ડિગ્રી. ચોથો છે સાઇટ્રિક એસિડ, એનું 100 ડિગ્રી. હવે અહીં વિચાર કરો મિત્રો, આપણને જે આપવામાં આવે છે વોટર સોલ્યુબલ એસિડ આપણને જ્યારે મળે ત્યારે ફક્ત ને ફક્ત આપણે મેલ્ટિંગ પોઈન્ટ લઈ લઈશું. સાઇટ્રિકની શક્યતા ઓછી છે. આ ત્રણે ત્રણ વચ્ચે ઘણો બધો ડિફરન્સ છે. મેલ્ટિંગ પોઈન્ટથી આપણને ફટ દઈને ખબર પડી જશે. આ વોટર સોલ્યુબલ એસિડ હતા. હવે વાત આવશે વોટર ઇનસોલ્યુબલ એસિડ. એની અંદર ફક્ત ને ફક્ત CHNO એલિમેન્ટ્સ. એના મેલ્ટિંગ પોઈન્ટ જોઈએ. પહેલા નંબરે બેન્ઝોઇક એસિડ. (121 ડિગ્રી સેન્ટીગ્રેડ). બીજા નંબરે છે સિનામિક એસિડ 133 ડિગ્રી સેન્ટીગ્રેડ. ત્રીજા નંબરે છે સેલિસિલિક એસિડ 157 ડિગ્રી છે. ચોથા નંબરે છે થેલિક એસિડ 195 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. હવે મિત્રો અહીં ધ્યાન આપો, બેન્ઝોઇક, સિનામિક, સેલિસિલિક, થેલિક એસિડ, સોલિડ મિક્સચર સેપરેશન અને ટાઈપ શોધવા માટે મેં આના વિશે પણ વાત કરેલી છે. સેલિસિલિક એસિડ જે છે તટસ્થ FeCl3 સાથે લખી રાખજો. તટસ્થ FeCl3 પછી ટેસ્ટ કરી દેવાનો. માની લો કે 150 ની આજુબાજુ તમને મળે છે તો આનો ટેસ્ટ કરવાનો કે તટસ્થ FeCl3 સાથે જામને રંગ આપશે. સિનામિક એસિડ અસંતૃપ્ત એસિડ છે તો અસંતૃપ્તતાનો ટેસ્ટ પછી કરવાનો છે. પહેલા આ ટેસ્ટ કરવાનો સેલિસિલિકનો, એના પછી આ ટેસ્ટ કરવાનો. નહીં તો સેલિસિલિક એસિડ પણ રંગ દૂર કરે છે. આ અનુભવ છે મારો. તો સિનામિક એસિડ માટે Br2 જળ અને KMnO4 રંગ દૂર કરશે. જો તમને જથ્થાબંધ અવક્ષેપ નથી મળતા રિપ્રેસિપિટેશન ની અંદર, થેલિક હોય છે, કારણ કે થેલિક ની અંદર 2 COOH હોય એટલે સહેજ વોટર સોલ્યુબિલિટી હોય છે, સહેજ પાણીમાં દ્રાવ્ય થાય છે. એટલે જથ્થાબંધ જે અવક્ષેપ મળવા જોઈએ નથી મળતા, કારણ કે તમે એક તો બાયકાર્બોનેટ ની અંદર વધારે લીધો હોય, એની અંદર પાણીનો ભાગ હોય જ બાયકાર્બોનેટ ની અંદર, અને પ્લસ તમે HCl નાખો રિપ્રેસિપિટેશન માટે તો એ પણ પાણી વાળું હોય, 50% હોય. એટલે પાણી વધારે થવાથી જથ્થાબંધ અવક્ષેપ જોઈએ એટલા મળતા નથી. એટલે એ વખતે પણ ખબર પડી જાય કે થેલિક એસિડ છે. તો મિત્રો આ રીતે આ માની લો કે વોટર સોલ્યુબલ નથી તો એને જોવાના જ નથી, ફક્ત આપણે આ ચાર ઉપર જ આધાર છે. એમાં તત્વો એલિમેન્ટ કયા છે? CHNO. ઝડપથી આપણને અવક્ષેપિત થાય એવા છે, ખબર પડી જશે. પરંતુ જ્યારે તમે અવક્ષેપ તમને ઝડપથી મળતા નથી ટાઈપ શોધતી વખતે, સોલિડ ટાઈપ વખતે ખાસ ધ્યાન રાખજો. એ વખતે મેં બતાવેલું છે કે જ્યારે તમને અવક્ષેપ ના મળે ત્યારે આપણે એક ડ્રોપ સાંદ્ર HCl લઈને સ્ટરિંગ કરવું પડે છે. તો એવા એસિડો જે છે આપણે એના વિશે થોડુંક જોઈશું, કારણ કે એ એસિડ મોસ્ટ ઓફ MSc માં આપવામાં આવે છે. તો એ એસિડ કયા કયા છે? એસિડ ની અંદર શક્યતા સૌથી વધારે એની છે તો CHO and N એલિમેન્ટ તત્વો ધરાવતા. તો પહેલો છે એન્થ્રાનેલિક એસિડ. આ થવાનું કારણ એ છે
કે ઝડપથી અવક્ષેપિત થતા નથી, કારણ કે આની અંદર COOH ગ્રુપ પણ હોય અને NH2 ગ્રુપ પણ હોય. વધારે બાયકાર્બોનેટ હોય તો COOH ગ્રુપ દ્રાવ્ય બનશે, ઓછો બાયકાર્બોનેટ હોય અરે વધારે HCl પડી જાય તો એની અંદર એમિનો ગ્રુપ છે દ્રાવ્ય થઈ જાય છે. એટલે મેન્ટેન થવું જોઈએ કે ધીરે ધીરે આપણે મેન્ટેન કરીને આ કરીએ છીએ. તો એવા એસિડો, અને જો તમે એક લેસાઇન ટેસ્ટ કરી લો અને મેલ્ટિંગ પોઈન્ટ લઈ લો તો તરત જ ખબર પડી જશે. તો 144 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન છે. બીજો છે હિપ્યુરિક એસિડ. (188 ડિગ્રી સેન્ટીગ્રેડ મેલ્ટિંગ પોઈન્ટ છે એનું. મેટા એમિનો બેન્ઝોઇક એસિડ. ડિગ્રી. ચોથા નંબરે છે પેરા એમિનો બેન્ઝોઇક એસિડ. ખાસ કરીને મેટા એમિનો અને પેરા એમિનો બેન્ઝોઇક એસિડ આપતા નથી, એન્થ્રાનિલિક અને હિપ્યુરિક હોય છે. એન્થ્રાનિલિક અને હિપ્યુરિક એસિડ હોય છે. માની લો કે પેરા એમિનો બેન્ઝોઇક એસિડ અને હિપ્યુરિક એસિડ નો બહુ ડિફરન્સ નથી મેલ્ટિંગ પોઈન્ટ વચ્ચે, તો આનો તમે ટેસ્ટ બેન્ઝોઇક એસિડનો જે કરો છો એ પ્રમાણે કરશો તો તરત જ મળી જશે, કારણ કે હિપ્યુરિક કરતાં અલગ પડે છે. એટલે આ તમે આ રીતે અલગીકરણ કરી શકો છો. હવે આની અંદર CH, હવે જ્યારે તમે લેસાઇન ટેસ્ટ કરો CHON અને S એક જ પદાર્થ છે. અરે મેલ્ટિંગ પોઈન્ટ લેતા હોય ને, એલિમેન્ટ ટેસ્ટ કરો તો પણ ખબર પડી જશે, અથવા તો મેલ્ટિંગ પોઈન્ટ લો 250 ઉપર જાય, સલ્ફાનિલિક જ હોય, લેસાઇન ટેસ્ટ ની અંદર FeSO4 ઉમેરો અને તરત જ બ્લેક કલર આવી જાય. સમજી લેવાનું કે સલ્ફાનિલિક એસિડ છે. એનું ટેમ્પરેચર છે 280 થી 300. એક્ઝેક્ટ નથી, અહીં D લખું છું, D એટલે ડીકમ્પોઝ, વિઘટન થઈ જાય છે. ચોક્કસ ગલન બિંદુ મળતું નથી સલ્ફાનિલિકનું. 280 ઉપર જાય કે તરત જ ડીકમ્પોઝ થઈ જશે. એટલે આપણે ખબર પડે કે એસિડ છે 200 ઉપર જાય, બંધ કરી દેવાનું સલ્ફાનિલિક એસિડ, આપણને મળી જાય છે. હવે મિત્રો ફિનોલ, આની અંદર લિક્વિડ નથી, એટલે આપણે લિક્વિડની વાત એસિડની અંદર કરતા નથી. ફિનોલ એની અંદર સોલિડ ની અંદર એનું મેલ્ટિંગ પોઈન્ટ આવશે. સોલિડ અને લિક્વિડ બંને સાથે વાત કરીશું. એની અંદર પહેલા નંબરે લઈશું વોટર સોલ્યુબલ. વોટર સોલ્યુબલ ની અંદર આપણને બે પદાર્થો આપે છે, મોટા ભાગે રિસોર્સિનોલ. આ રિસોર્સિનોલ છે ને પાણીમાં દ્રાવ્ય થાય છે અને ઇથરમાં દ્રાવ્ય થાય છે, આ ધ્યાન રાખજો. રિસોર્સિનોલનો 110 ડિગ્રી ટેમ્પરેચર છે, અને જો ઘણી જગ્યાએ હોય છે, ઘણી જગ્યાએ નથી પણ હોતો, કેટેપોલ એનું ટેમ્પરેચર છે 104 ડિગ્રી. મોટા ભાગે રિસોર્સિનોલ જ આપે છે. એટલે વોટર સોલ્યુબલ ની અંદર જો આપણને મળ્યો હોય તો ડાયરેક્ટ આપણે લખી શકીએ કે રિસોર્સિનોલ જ છે, અને 110 ડિગ્રી એનું મેલ્ટિંગ પોઈન્ટ છે. હવે આગળ આવશે કે વોટર ઇનસોલ્યુબલ. વોટર ઇનસોલ્યુબલ ફિનોલ
તો એની અંદર CHO એલિમેન્ટ મિત્રો આ તમે તમારી રીતે નોટની અંદર લખીને અલગ કરી દેજો. પરીક્ષા આપવા માટે જાઓ ત્યારે તમારી નજીક હશે, તમારા જોડે હશે તો તમે ઝડપથી ટેસ્ટ કરીને આ પદાર્થો મેળવી શકશો. એની અંદર બે છે, આલ્ફા નેપ્થોલ 94 અને બીજો છે બીટા નેપ્થોલ 122. ઘણી વખતે આપણે મિક્સર હોય તો મિક્સરની અંદર આમ બરાબર જોઈએ ને, સહેજ ગુલાબી પતરી જેવું લાગે તો બીટા નેપ્થોલ, બ્લેકિશ પતરી જેવું લાગે તો આલ્ફા નેપ્થોલ. પણ ઘણી વખતે દાખલા તરીકે આલ્ફા નેપ્થોલ અથવા તો બીટા નેપ્થોલ ઉમેરેલો હોય, એની સાથે આલ્ફા નેપ્થોલ એમાઇન કે એવા પદાર્થો ઉમેરેલા હોય જે કલર્ડ છે, તમે આલ્ફા નેપ્થોલ લખી કાઢશો. એના કરતાં સારામાં સારું એ છે કે પદાર્થ છૂટો પડ્યા પછી મેલ્ટિંગ પોઈન્ટ એક લઈ લો, બીજો એક ટેસ્ટ કરો. ખાલી ફિનોલ આપેલો છે, સોલ્યુબલ નથી, ઇનસોલ્યુબલ છે, કોઈ કલર વાળો નથી, સીધે સીધો આપણને ગુલાબી, આછા ગુલાબી જેવો મળે છે. તરત જ એ પદાર્થનો મેલ્ટિંગ પોઈન્ટ લઈ લો, 94.5 આવે, આલ્ફા નેપ્થોલ 100 ઉપર જાય, બીટા નેપ્થોલ લખી કાઢો. એક ટેસ્ટ ના કરી શકો અને એક ટેસ્ટ કરવાથી ઝડપથી જો આપણને પદાર્થ મળી જતો હોય, સારામાં સારું છે કે આ ટેસ્ટ કરી દેવો પડે. હવે CHO and N તત્વો ધરાવતા નાઇટ્રોફિનોલ છે બધા. એની અંદર એક ઓર્થોનાઇટ્રોફિનોલ, બે પેરાનાઇટ્રોફિનોલ અને 3 મેટાનાઇટ્રોફિનોલ. એકનું છે ઓર્થોનાઇટ્રોનું 45 ડિગ્રી છે, જલ્દીથી નહીં આપે, ખાસ કરીને પેરાનાઇટ્રોફિનોલ અને મેટાનાઇટ્રોફિનોલ આપે છે. એકનું છે 114 અને 197. પીળો રંગ હોય ને, સેપરેશન પછી પીળો રંગ આવે ફિનોલની અંદર, સમજી લેવાનું કે ઓર્થોનાઇટ્રોફિનોલ, પેરાનાઇટ્રોફિનોલ અને મેટાનાઇટ્રોફિનોલ. મિત્રો એક ખાસ બાબતે કહી દઉં કે એસિડની અંદર કોઈ વખતે કલર વાળો એસિડ મળે ને તો ગભરાતા નહીં, કારણ કે અમુક એસિડ એવા છે, દાખલા તરીકે થેલિક એસિડ, પેરાનાઇટ્રોફિનોલ સાથે થેલિક એસિડ આપેલો હોય ને તો થેલિક એસિડનો રંગ આછો પીળો આવશે. આલ્ફા નેપ્થાઇલ એમાઇન સાથે આપેલો હોય ને તો થોડોક જાંબલી રંગ જેવો આવે છે. એટલે એસિડ કલર વાળો આવે ને તો કલર આગળના કોઈ પદાર્થનો ઉતરેલો હોય છે, એટલે એમાં ગભરાતા નહીં. ચલો, ફિનોલ માટે આ ચર્ચા આપણે કરી દીધી. હવે લિક્વિડ ફિનોલની વાત કરીશું આપણે. લિક્વિડ ફિનોલની અંદર બોઇલિંગ પોઈન્ટ લઈશું. હવે લિક્વિડ ફિનોલની અંદર CHO એલિમેન્ટ છે. જો કોઠાની અંદર પણ લખવા માટે તમને કામ લાગશે. ઘણા વિદ્યાર્થીઓ બહુ ખોટું લખતા હોય છે. ફિનોલની અંદર પણ નાઇટ્રોજન ના હોય તો પણ લખી કાઢે એલિમેન્ટની અંદર, એટલે ભૂલ નહીં કરવાની. પહેલો છે ફિનોલ 181, બીજું છે ઓર્થોક્રેસોલ, મેટાક્રેસોલ અને પેરાક્રેસોલ. એકસો 90 પેરાક્રેસોલનું છે, 201 અને આનું છે 201.
2 ડિગ્રી સેન્ટીગ્રેડ મેટા ક્રેસોલ. ક્રેસોલ આપેલા હોય તરત જ ખબર પડે. હંમેશા લિક્વિડ ફિનોલ હોય ને એ વખતે તમારા હાથ ઉપર ના પડે, ધ્યાન રાખજો, નહીતર બહુ જ બળતું હોય છે એવું લાગે તો હાથને વારંવાર પાણીથી ધોઈ કાઢવાના, તકલીફ નહીં થાય. આ ત્રણના શોધવા માટે આ તો જો ઓર્થોક્રેસોલ હશે તરત જ ખબર પડી જાય છે, પણ મેટા અને પેરા ક્રેસોલની અંદર એના ટેસ્ટ છે. એ ટેસ્ટ હું પછીથી લખાવીશ, એટલે તમે આ ખાસ નોટ કરી દેજો. હવે બેઝ માટે જઈશું, કારણ કે જે ટેસ્ટ લખાવાના છે અમુક એ બીજા નેક્સ્ટ વિડીયોની અંદર હું લખાઈ દઈશ. બેઝની અંદર તો CHO અને N તત્વો હોય જ છે. એની અંદર હેલોજન કે સલ્ફર નથી. બેઝની અંદર બીજું કે વોટર સોલ્યુબલ એક પણ નથી. હોય છે પણ એ આપતા નથી. બરાબર, જે આપણે અહીં ટાઈપ શોધવામાં પણ એના વિશે જણાવતા પણ નથી. બેઝ ઘણી વખતે વાયવાની અંદર પણ પ્રશ્ન થાય છે કે એમાઇનના પ્રકાર કેટલા ને કયા કયા. તો પ્રાઇમરી એમાઇન, સેકન્ડરી એમાઇન અને ટર્શરી એમાઇન. પહેલી વાત કરીશું સોલિડ પદાર્થો. બેઝની અંદર સોલિડ, એમાં પ્રાઇમરી એમાઇન, પ્રાઇમરી એમાઇનની અંદર સોલિડની અંદર પહેલો જ છે આપણને ખબર છે કે ચળકતો પદાર્થ પેરાટોલ્યુડિન. એઝોડાઇટ ટેસ્ટ કરી દેવાનો મિત્રો. એઝોડાઇટ ટેસ્ટ કરતા ખાસ ધ્યાન રાખવાનું છે NaNO2 નું દ્રાવણ સંતૃપ્ત જે તમે બનાવો એને બરફમાં મૂકી દેવાનું છે. સહેજ બીકરની અંદર બરફ લઈને મૂકી દેવાનું, ઠંડુ પાડવાનું છે. 0 થી 5 ડિગ્રી હશે ને બહુ સરસ ડાઈ આવે છે. બીજું તમને જે બેઝ મળે છે એ બેઝનું HCl માં દ્રાવણ બનાવીને એને પણ ઠંડુ કરવાનું છે. બંને ભેગા કરી દો અને ભેગા કરીને અંદર બીટા નેપ્થોલ ઇન NaOH ઉમેરશો. લાલ રંગની ડાઈ મળે એટલે પ્રાઇમરી એમાઇન છે. એટલે અહીં ખાસ બાબતે ધ્યાન રાખવાનું છે કે એઝોડાઇટ ટેસ્ટ તમારે કરી દેવાની છે. પેરાટોલ્યુડિન 45 ડિગ્રી છે. સેપરેશનમાં પણ ધ્યાન રાખવાનું છે કે બરફમાં રાખવાનું એટલા માટે કીધું હતું કે આટલા નજીકના ટેમ્પરેચર હોય, ચળકતો પદાર્થ છે મળે એટલે તરત જ ખબર પડી જાય. બીજો છે આલ્ફા નેપ્થાઇલ એમાઇન 51 ડિગ્રી છે. જાંબુડિયા રંગનો છે, જાંબલી જેવો રંગ, તરત જ ખબર પડી જાય. બેઝ મળે ને જાંબલી રંગનો હોય, 51 ડિગ્રી ટેમ્પરેચર છે એનું. આલ્ફા નેપ્થાઇલ એમાઇન જ હોય. ત્રીજો છે બીટા નેપ્થાઇલ એમાઇન, આપતા નથી ખાસ કરીને કારણ કે કાર્સિનોજેનિક છે, કેન્સરકારક, આપી શકાય નહીં જલ્દીથી. અને ચોથો છે પેરા એનિસિડિન, એનું છે 57. મોટે ભાગે આપતા હોય છે પેરાટોલ્યુડિન અને આલ્ફા નેપ્થાઇલ એમાઇન. આ ખાસ આપણે ધ્યાન રાખીશું. હવે પ્રાઇમરી એમાઇન જ હોય અને લિક્વિડ હોય. પ્રાઇમરી એમાઇન ની અંદર લિક્વિડ, તો એની અંદર એક છે એનિલિન 183. હવે આ બોઇલિંગ પોઈન્ટ આવશે, આ ધ્યાન રાખજો. આનું બોઇલિંગ પોઈન્ટ લેવાનું છે. ઓર્થોટોલ્યુડિન મેટાટોલ્યુડિન, ઓર્થોટોલ્યુડિન છે 198, મેટાટોલ્યુડિન છે 200. જલ્દી કદાચ કોઈ જગ્યાએ નહીં હોય, બહુ આપતા નથી. ખાસ કરીને આપણને એનિલિન જ આપવામાં આવે છે. અને મેટા એનિસિડિન એનું છે 251. ભાગ્યે જ આપે છે આ ત્રણ.
મોટા ભાગે લિક્વિડ હોય, પ્રાઇમરી એમાઇન હોય તો આપણને એનિલિનની શક્યતા વધી જાય છે. જરૂર પડે પછી મેં કીધું કે આના ટેસ્ટ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એવું હશે તો આના ટેસ્ટ બતાવી દઈશું. એટલે કે નજીકના મેલ્ટિંગ પોઈન્ટ છે આની અંદર તો એને અલગ કરી શકાય. હવે આવશે સેકન્ડરી એમાઇન. સેકન્ડરી એમાઇન એમાં સોલિડમાં એક જ છે ડાયફિનાઇલ એમાઇન. જો એઝોડાઇડ ટેસ્ટ ના આપે અને સોલિડ હોય તો સમજી લેવાનું, બોલ્યા વગર લખી જ કાઢવાનું છે કે ડાયફિનાઇલ એમાઇન. જલ્દીથી દ્રાવ્ય પણ થતો નથી, એનો 54 ડિગ્રી ટેમ્પરેચર છે, મેલ્ટિંગ પોઈન્ટ છે. લિક્વિડ સેકન્ડરી એમાઇન ની અંદર લિક્વિડ મોનોમિથાઇલ એમાઇન અને મોનોઇથાઇલ એમાઇન લગભગ કોઈ લેબમાં હોતા નથી અને જલ્દીથી આપતા પણ નથી કારણ કે વિદ્યાર્થીઓને તકલીફ પડે છે. હવે આવશે ટર્શરી એમાઇન, તૃતીયક એમાઇન. બધા તૃતીયક એમાઇન ની અંદર આપણે જોઈશું સોલિડ એક પણ નથી. તૃતીયક એમાઇન ટર્શરી એમાઇન ની અંદર સોલિડ એક પણ નથી અને લિક્વિડ ની અંદર ફક્ત બે જ છે. એક છે ડાયમિથાઇલ એમાઇન અને NN ડાયમિથાઇલ. NN ડાયમિથાઇલ અને ઇથાઇલ એનિલિન. NN ડાયમિથાઇલ એનિલિન અને NN ડાયઇથાઇલ એનિલિન. આનું ટેમ્પરેચર છે ડાયમિથાઇલ એનિલિન નું 194 અને ડાયઇથાઇલ નું છે 216 છે. કદાચ જો ત્રીજો પડ્યો હોય, આ બે ખાસ આપે છે, આની શક્યતા ઓછી છે. મિથાઇલ ઇથાઇલ એનિલિન. (201 ડિગ્રી સેન્ટીગ્રેડ). એટલે કે આ ત્રણ તરત જ અલગીકરણ કરી શકાય છે. હવે બેઝની અંદર આપણે જોઈએ કે પીળા રંગના બેઝ હોય એમાં લિક્વિડ નથી, ફક્ત ને ફક્ત સોલિડ. આ પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી થઈ ગયા, પણ હવે બેઝનો રંગ પીળો આવે છે સેપરેશન પછી. તો બધા જ નાઇટ્રો એનિલિન હશે, બધા સોલિડ છે, પીળા રંગના. બહાર પડે એટલે પીળો રંગ છે, યલો કલર. પહેલો છે ઓર્થો નાઇટ્રો એનિલિન, બીજો છે મેટા નાઇટ્રો એનિલિન, ત્રીજો છે પેરા નાઇટ્રો એનિલિન. ઓર્થોનો 71 છે. હવે આ ખાસ અહીં ધ્યાન રાખજો, આનો મૂળ મિક્સચર તમે જોશો ને, મૂળ મિક્સચર કેસરી રંગ ટાઈપનો હોય ને અને સેપરેશન પછી પીળો રંગ મળે. ઓર્થો નાઇટ્રો એનિલિન 71 છે. ત્રણેયના મેલ્ટિંગ પોઈન્ટ બહુ દૂરના છે, અલગ છે. એક એમપી લઈ લેવાનું ફરજિયાત. મૂળ મિક્સચર હળદર હોય, પીળું હળદર જેવું, તો મેટા નાઇટ્રો એનિલિન. મૂળ મિક્સચર ની અંદર ગ્રીન ટાઈપના દાણા ટાઈપનું, ગ્રીન ટાઈપનું હોય તો પેરા નાઇટ્રો એનિલિન. ઓકે, તો મિત્રો આ હતી બેઝની વાત. હવે આવશે આપણે ન્યુટ્રલ, એના વિશે થોડીક ચર્ચા કરીશું.
ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ન્યુટ્રલ તટસ્થ પદાર્થ, ન્યુટ્રલની અંદર આપણે બે ભાગ પાડી દઈશું, એક સોલિડ અને એક લિક્વિડ, તો જ આપણને થોડી મજા આવશે. તો સોલિડની અંદર ફક્ત ને ફક્ત આપણે મેલ્ટિંગ પોઈન્ટ લેવાનું છે. એમાં એક એ વિભાગ વોટર સોલ્યુબલ. જ્યારે આપણને વોટર સોલ્યુબલ પદાર્થ મળે તો એની અંદર કયા કયા છે? તો એક છે યુરિયા, એક આપણને મળશે યુરિયા, 132 ડિગ્રી ટેમ્પરેચર છે. બીજો છે થાયોયુરિયા, એનું 180 ડિગ્રી છે. આની અંદર CHON એલિમેન્ટ છે, આની અંદર CHONS એલિમેન્ટ છે. લેસાઈન ટેસ્ટ કરો ને, જો FeSO4 નાખતા બ્લેક થઈ જાય, સલ્ફર વાળું થાયોયુરિયા હોય, નહીતર યુરિયા. ત્રીજા નંબરે છે ગ્લુકોઝ. મોટા ભાગે યુરિયા થાયોયુરિયા બહુ જ આપવામાં આવે છે. 147 ડિગ્રી નિર્જળ જે છે એનું CHO એલિમેન્ટ. ચોથા નંબરે છે એસિટેમાઇડ, એમાઇડ છે. એને ઓઇલ નાખીને ગરમ કરો તો એમોનિયાની વાસ આવે છે. 82 ડિગ્રી છે. એ ખાસ નોંધી રાખવાનું છે, મરેલા ઉંદર જેવી વાસ. નાઇટ્રોજન હાજર છે, CHONN એલિમેન્ટ, ખાસ એસિટેમાઇડ, મરેલા ઉંદર જેવી સ્મેલ આવશે. અને પાંચમું છે ગ્લાયસિન, 232 ડિગ્રી છે. ટેમ્પરેચર ઉપરથી જ ખબર પડી જશે, ટેમ્પરેચર લેશો અને 200 ઉપર જાય એટલે ગ્લાયસિન લખી જ દેવાનું છે. એની અંદર પણ CHON એમિનો એસિડ છે, N એલિમેન્ટ. વોટર સોલ્યુબલ ખાસ કરીને યુરિયા, થાયોયુરિયા અને એસિટેમાઇડ આપે છે. હવે આવશે વોટર ઇનસોલ્યુબલ. વિદ્યાર્થી મિત્રો, તમે આ બનાવી દેજો કાગળની અંદર. હવે હું અહીં લખીશ કે વોટર ઇનસોલ્યુબલ, એની અંદર CHO એલિમેન્ટ. પેલો બેન્ઝોફિનોન, કીટોન છે, 48 ડિગ્રી. બહુ જલ્દી આપતા નથી, આપે તો પણ 48 ડિગ્રી છે, લિક્વિડ જેવો થઈ જાય છે. ખાસ કરીને જે આપણને આપે છે નેપ્થેલિન, ડામરની ગોળી જેવી વાસ, નેપ્થેલિન. તરત જ કપૂરની ગોટી જેવી વાસ, ખબર પડી જશે 80 ડિગ્રી ટેમ્પરેચર છે. ત્રીજા નંબરે છે એન્થ્રેસિન, રફ પદાર્થ છે, 216 ડિગ્રી ટેમ્પરેચર છે. ચોથા નંબરે એન્થ્રાક્વિનોન, (273 ડિગ્રી. પેરાબેન્ઝોક્વિનોન, 116 ડિગ્રી. જો આની અંદર ખાસ કરીને જે આપે ને નેપ્થેલિન, એન્થ્રેસિન, એન્થ્રાક્વિનોન, આ બહુ જ આપવામાં આવે છે. મેલ્ટિંગ પોઈન્ટ લેશો તો પણ બધાના અલગ છે અને ઘણો બધો ડિફરન્સ છે. એટલે ફક્ત ને ફક્ત તમારે ન્યુટ્રલ આવે, વોટર ઇનસોલ્યુબલ હોય, એક લેસાઇન ટેસ્ટ કરી દેવાનો અને CHO એલિમેન્ટ હોય, મેલ્ટિંગ પોઈન્ટ લઈ લો,
તરત જ તમને ખબર પડી જશે. હવે વોટર ઇનસોલ્યુબલ ની અંદર એલિમેન્ટ પ્રમાણે બદલાશે. એટલે સાઇન ટેસ્ટ કર્યો છે CHONN એલિમેન્ટ હોય અને સોલિડ હોય. ધ સોલિડ ની વાત ચાલે છે. નાઇટ્રોજન વાળામાં એક છે બેન્ઝામાઇડ 128 આપે છે. ઘણી વખત પ્રોબ્લેમ કરે છે. જ્યારે તમે ટાઈપ શોધતા હોય અથવા તો સેપરેશન કરતા હોય એ વખતે ફિનોલ હાજર હોય અથવા તો ટાઈપ શોધતી વખતે એનએઓએચ જ્યારે ઉમેરવામાં આવે અને બરાબર હલાવવામાં આવે એટલે જળ વિભાજન થોડુંક થઈને એસિડમાં પરિવર્તિત થઈ જાય છે. એટલે એસિડ તમને ફિનોલ ના હોય તો પણ ફિનોલ બતાવે છે. આ ધ્યાન રાખજો. અને પદાર્થ તમને સ્લાઇડ જ મળે છે. એક્ઝામિનર ઉપર આધાર હોય છે. 2 એસિટેનિલાઇડ 114 બેન્ઝેનિલાઇડ 163 મેટાડાઇનાઇટ્રોબેન્ઝીન 90 ડિગ્રી. આ યલો છે. નાઇટ્રોજન છે પણ યલો કલર છે. હવે જુઓ, ખાસ કરીને તમને આપશે એસિટેનિલાઇડ મેટાડાઇનાઇટ્રોબેન્ઝીન. આ વધારે આપવામાં આવે છે. મેલ્ટિંગ પોઈન્ટ ની અંદર ઘણો બધો ડિફરન્સ છે. નાઇટ્રોજન હાજર હોય મેલ્ટિંગ પોઈન્ટ લઈ લો. જો 2 ટેસ્ટ કરો છો ને પદાર્થ તમને પકડાઈ જાય છે. બીજા બધા તમે નિર્ણાયક ને બધા ટેસ્ટ કરવામાં સમય વેડફવાનો નહીં. એમાં જો પીળા રંગનો હોય એટલે તરત જ આપણને ખબર પડી જશે. તમને ન્યુટ્રલ ની અંદર સોલિડ પદાર્થ છે પીળો રંગ મેટાડાઇનાઇટ્રોબેન્ઝીન. વ્હાઇટ હોય મોટે ભાગે એસિટેનિલાઇડ છે. હવે આની અંદર બીજો એક પદાર્થ છે CHON. ક્લોરીન જ લખું છું. હેલોજન ની અંદર X પણ એની અંદર ક્લોરીન. પેરાડાઇક્લોરોબેન્ઝીન વ્હાઇટ ચળકતો પદાર્થ છે. એનું 53 ડિગ્રી ટેમ્પરેચર છે પણ બહુ જ આપે છે. તમને આની વાત કહી દઉં. આપણે બાથરૂમની અંદર જે ઓડોનિલ લાવીએ છીએ જીવાત ના પડે, જીવજંતુ ના પડે એના માટે જે ઓડોનિલની ગોટી આવે છે મૂકીએ છીએ બાથરૂમની અંદર, એ પ્યોર પેરાડાઇક્લોરોબેન્ઝીન છે. સ્મેલ પણ એક છે. સ્મેલ ઉપરથી તમને નેપ્થેલિન જેવી સ્મેલ નહીં આવે પણ નેપ્થેલિન કરતાં કંઈક વિશિષ્ટ લાગે. પેરાડાઇક્લોરોબેન્ઝીન છે. હવે આ સોલિડ હતા ન્યુટ્રલ ની અંદર. હવે ન્યુટ્રલ ની અંદર લિક્વિડ ની વાત કરીશું જેનું બોઇલિંગ પોઈન્ટ લેવાનું છે. એની અંદર CHNO એલિમેન્ટ. એમાં તમારે ગ્રુપ ટેસ્ટ પણ કરવા પડશે. બેન્ઝાલ્ડિહાઇડ 179 ડિગ્રી ટેમ્પરેચર. એસિટોન 56 વોટર સોલ્યુબલ છે નહીં આપે. એસિટોફિનોન. આ ત્રણ લિક્વિડ આપેલા હોય એમાં એસિટોન આપી શકે અને તમને કહી દે કે ટાઈપની અંદર તમારે બધી ન્યુટ્રલ જ છે અને જો કીધેલું હોય તો એસિટોન કે એવા વોટર સોલ્યુબલ આપી શકાય. એસિટોફિનોન 202 ડિગ્રી બોઇલિંગ પોઈન્ટ છે એનું. કીટોન હતા બંને. આ આલ્ડીહાઇડ હતો. કીટોનની આયોડો ફોર્મ કસોટી કરો એટલે પણ ખબર પડી જશે. તીવ્ર એટલે એસ્ટરની મીઠી ફળ જેવી વાસ
મિથાઇલ એસિટેટ અને ઇથાઇલ એસિટેટ 65 અને 78 મિથાઇલ એસિટેટ અને ઇથાઇલ એસિટેટ એસ્ટર ને લખી દેવાનું છે. એસ્ટર મીઠી ફળ જેવી વાસ છે એ તમે લખી કાઢજો. આલ્કોહોલ ની વાસ આવે તો મિથેનોલ ઇથેનોલ બંને વોટર સોલ્યુબલ છે. હા, તમારે સેમી સોલિડ હશે કે વચ્ચે કોઈ પણ લિક્વિડ હોય, દાખલા તરીકે બ્લીચ ની અંદર કે ફિનોલ ની અંદર, તો એની સાથે વોટર સોલ્યુબલ નહીં આપે. મિથેનોલ 65, ઇથેનોલ અને આ 77 છે અને આ 78 છે. આલ્કોહોલ છે, સ્મેલ ઉપરથી પણ ખબર પડે. બેન્ઝાઇલ આલ્કોહોલ 205 ડિગ્રી છે. બેન્ઝીન 80 ડિગ્રી. ટોલ્યુઇન 110 ડિગ્રી. પેરાઝાઇલિન, મેટાઝાઇલિન, ઓર્થોઝાઇલિન 137, 139, 142. ખાસ કરીને આપણને આપે જો હવે આની અંદર ખાસ ધ્યાન રાખજો, ત્રણે ત્રણ લિક્વિડ હોય અને ત્રણે ત્રણ ન્યુટ્રલ હોય તો જ આલ્કોહોલ ને એસિટોનની શક્યતા રહેશે. મીઠી ફળ જેવી વાસ હોય તો એસ્ટર, આલ્કોહોલની વાસ આપણને ખબર છે. હવે વધ્યા બેન્ઝીન, ટોલ્યુઇન, ઝાઇલિન જે એરોમેટિક છે. આ બધા આની અંદર બેન્ઝાલ્ડિહાઇડ એકમાત્ર એરોમેટિક છે, બીજા બધા એલિફેટિક છે. એટલે પહેલા આપણે ટેસ્ટ કરી દેવાનો. જો લિક્વિડ આવે ને એટલે પહેલો ટેસ્ટ તમારે એ કરવાનો છે, પોર્સેલિનના ટુકડા ઉપર ધુમાડાવાળી જોત હોય તો એરોમેટિક, ધુમાડા વગરની તો એલિફેટિક. અપવાદ રૂપે આપણને ખબર છે ક્લોરોફોર્મ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ. હવે એલિફેટિક હોય તો 100 થી નીચેના બધા છે. હા, એકમાત્ર બેન્ઝીન છે, બીજા બધા 100 થી ઉપરના છે. બીજું ખાસ જોઈ લેવાનું કે આની અંદર બાયસ્ટાઇન કસોટી તમારે કરવાની છે, કોપર ફોઇલ ટેસ્ટ. એની અંદર તમને હેલોજન વાળા છે તો એ અલગ પડશે, એ પણ આપણે ટેસ્ટ હમણાં આવશે એટલે જોઈ લઈશું. ઓર્થોમેટા પેરાઝાઇલિનના જે ટેસ્ટ છે એ જ્યારે ટેસ્ટનો વિડીયો બનાવીશું એ વખતે તમને લખાવી દઈશું. હવે CHONN એલિમેન્ટ લિક્વિડ ની અંદર જ છે. એની અંદર એક છે પીળા રંગનું નાઇટ્રોબેન્ઝીન, 210 ડિગ્રી ટેમ્પરેચર છે. ઓર્થોનાઇટ્રોટોલ્યુઇન, મેટાનાઇટ્રોટોલ્યુઇન, ઓર્થોનાઇટ્રો 220 ડિગ્રી અને પેલાનું 230 ડિગ્રી છે. બધા પીળા રંગના છે. ખાસ કરીને આપે છે તમને નાઇટ્રોબેન્ઝીન. પેલા ઓર્થોનાઇટ્રોટોલ્યુઇન, મેટાનાઇટ્રોટોલ્યુઇન આપતા નથી. હવે CHON હેલોજન, એની અંદર એક છે ક્લોરોફોર્મ,
61 ડિગ્રી ટેમ્પરેચર છે બોઇલિંગ પોઈન્ટ. બીજા નંબરે છે કાર્બન ટેટ્રાક્લોરાઇડ. કોપર ફોઇલ પર ગ્રીન ફ્લેમ આપે તરત જ તમારે આ બધા જોવાની શરૂઆત કરી દેવાની છે. બોઇલિંગ પોઈન્ટ લઈ લેવાનો. બધાના ડિફરન્સ છે. ક્લોરોબેન્ઝીન 132, બ્રોમોબેન્ઝીન, આયોડોબેન્ઝીન ખાસ આપતા નથી એટલે એ લખતો નથી. હેલોજન વાળા હોય તો આ 4 છે ખાસ કરીને. તો મિત્રો આ રીતે તમે અલગીકરણ કરી શકો છો, પદાર્થોનું ઝડપથી શોધી શકો છો અને ઝડપથી શોધીને વ્યવસ્થિત પરફેક્ટ તમારું શોધાઈ જાય તમારે સારામાં સારા માર્ક્સ આવશે. જો તમને આ વિડીયો ગમે લાઈક અને શેર કરજો, પ્લસ સબસ્ક્રાઇબ પણ કરી દેજો. હજુ આગળ આના જે ટેસ્ટ છે એ પણ કેવી રીતે છે, જો ઝડપથી એકદમ નજીકના બોઇલિંગ પોઈન્ટ હશે, મેઇન વસ્તુ છે મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ, એના ઉપરથી તમે સારી રીતે શોધી શકશો. પરફેક્ટ ટેસ્ટ કરવાના છે. બીજું એક મેં લેસાઇન ટેસ્ટ માટેનો મૂકેલો છે. તો એની અંદર ખાસ કરીને લિક્વિડ હોય અને લેસાઇન ટેસ્ટ કરવાનો હોય તો ગ્લુકોઝની અંદર એનો પાવડર, ગ્લુકોઝ પાવડર લઈને એની અંદર થોડુંક લિક્વિડ નાખીને એને પાવડર ફોર્મમાં બનાવીને લેવાનો છે. એક લેસાઇન ટેસ્ટનો પણ મેં વિડીયો મૂકેલો છે, એ પણ જોઈ લેજો. બીજા સતત તમને પ્રેક્ટિકલ અંગેના વિડીયો પણ મૂકવામાં આવશે અને પણ જોતા રહેજો. ઓકે, ચાલો મિત્રો.